હેલો, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે આજના લેક્ચરમાં સંપાતપણાનો સિદ્ધાંત, એક એવો સિદ્ધાંત ભણશો જે તમે રોજિંદા જીવનમાં અનુભવતા હોય, જે તમારે 12મા ધોરણમાં તરંગ પ્રકાશશાસ્ત્ર, જે પ્રકાશના તરંગ માટેનું ચેપ્ટર છે, એમાં પણ આ જ સિદ્ધાંતનો અભ્યાસ કરતા હશો. ત્યારે પણ સંપાતપણાનો સિદ્ધાંત ભણશો. એટલે શરૂઆત આપણે એવી સરસ મજાની કરશું કે તમને અત્યારથી જ સંપાતપણાનો સિદ્ધાંત હકીકતમાં શું છે એ ખ્યાલ આવી જાય. કારણ કે ઘણી બધી જગ્યાએ સંપાતપણાનો સિદ્ધાંતનું પાલન થતું હોય, પણ આપણને એ ખબર ન હોય કે ભાઈ ખરેખર સંપાતપણાનો સિદ્ધાંત છે શું. તો આપણે એક એવા સિદ્ધાંતની વાત કરી આજે. જેમ કે ધારો કે કોઈ ક્લાસરૂમની બહારથી અવાજ આવતો હોય અને ક્લાસરૂમના કોઈ ટીચર એ પણ તમને ભણાવતા હોય, તો તમારા કાનમાં બે ધ્વનિનું મિશ્ર પ્રકારનું તરંગ આવશે. એક તમારા સર જે બોલે છે એનો ધ્વનિનો તરંગ, અને એક બહારથી જે આવે છે એનું ધ્વનિનું તરંગ. એટલે તમને શું સંભળાશે? આ બંનેનો અવાજ મિક્સ થઈને સંભળાશે. એટલે ક્લિયર નહીં સંભળાય, કારણ કે બંને તરંગોનો સરવાળો થઈને પરિણામી અસર તમારા સુધી પહોંચે છે, જેને આપણે ઘોંઘાટ કહીશું, જેને આપણે નોઇઝ કહીશું. આ નોઇઝ એટલે શું? ઘણા બધા તરંગો, એક તરંગ, બીજું તરંગ, ત્રીજું, વાહનમાંથી કોઈ ધારો કે રસ્તામાંથી આવતા હોર્નના અવાજો, ક્લાસરૂમના કોઈ ટીચરનો અવાજ, બાજુના ક્લાસના કોઈ બીજા શિક્ષકનો અવાજ, તમારા આજુબાજુમાં રહેલા મિત્રોનો અવાજ. આવા બધા અવાજ તમારા સુધી પહોંચે છે, જેથી કરીને તમે કોઈ એક તરંગને આઈડેન્ટિફાઈ કરી શકતા નથી. આ જ ઘટનાને સંપાતપણાનો સિદ્ધાંત કહેવાય. એટલે કે માધ્યમમાં જુદા જુદા તરંગો કોઈ એક સ્થાને ભેગા થાય ત્યારે નિપજતી અસર તમને જે અનુભવાય છે એ ઘટના એટલે વ્યતિકરણ. વ્યતિકરણ ધ્વનિમાં પણ અનુભવાય અને પ્રકાશના તરંગોમાં પણ અનુભવાય. પણ આ વ્યતિકરણ સમજવા માટેનો સિદ્ધાંત એટલે સંપાતપણાનો સિદ્ધાંત. આજના લેક્ચરમાં આ ભણવાનું છે આપણે, કે સંપાત થવું એટલે ભેગું થાવ, સંપાતીકરણ થાવ એટલે ભેગું થાવ, અને જે પરિણામી અસર જોવા મળે એ વ્યતિકરણ કહેવાય. આ ભૌતિક ઘટના એટલે વ્યતિકરણ, અને આ વ્યતિકરણની ઘટના સમજવા માટે આપણે સંપાતપણાનો સિદ્ધાંત અનુભવશું. મિત્રો, સંપાતપણાનો સિદ્ધાંત એ બંને પ્રકારના તરંગ માટે લાગુ પડે, ધ્વનિના તરંગ માટે અને પ્રકાશના તરંગ. એટલે આ વ્યાપક નિયમ કહી શકાય. તો ચાલો શરૂઆત કરીએ આપણે કે સંપાતપણાનો સિદ્ધાંત એટલે એક યાંત્રિક તરંગનું એક ઉદાહરણ આપશું આપણે. ધારો કે અત્યારે સ્થિતિસ્થાપક માધ્યમ એક પસંદ કર્યું મેં, કે આ એક સ્થિતિસ્થાપક માધ્યમ છે. આ ધારો કે દોરી છે, તણાવવાળી દોરીની પરિસ્થિતિ મેં બતાવેલી છે. આ બંને છેડે દોરીને જડિત આધાર સાથે બાંધી દીધી, એટલે તણાવવાળી દોરી છે. આ દોરીમાં પ્રસરતા તરંગ એટલે લંબગત તરંગ જ હોય. તો આપણે એક ઉદાહરણ સ્વરૂપે લંબગત તરંગનું આપશું. બાકી લંબગત અને સંગત બંનેમાં સંપાતપણાનો સિદ્ધાંત સમજી શકાય. આપણે ગાણિતિક રીત પણ આના પછીના થિયરીમાં કરશું. પહેલાં અત્યારે બેઝિક સમજીએ કે સંપાતપણાનો સિદ્ધાંત શું છે. ચાલો, સંપાતપણાનો સિદ્ધાંત. સંપાતપણાનો સિદ્ધાંત એટલે આ એક દોરી છે, દોરી ઉપરના જુદા જુદા બિંદુ બતાવીએ આપણે, 0, 1, 2, 3, 4, 5, 6 આવી રીતે. ચાલો, આ 0 છે, આ 1 છે, 2, 3, 4, 5, 6 આવી રીતે. આ ઘટક કણો છે, દોરી પરના જુદા જુદા કણો. ધારો કે દોરીનું સ્થાનાંતર હું 1 બિંદુ પાસે દોરીને સ્ટ્રેચ કરું છું, આમ ખેંચું છું ઉપરની દિશામાં, એટલે દોરીનો આકાર આવો થયો, એટલે આ પાસે શૃંગ રચાણું કહેવાય. આને હું છોડીશ એટલે આ દિશામાં પ્રસરણ થાય છે. અને એક વિચાર કરો, 5 પાસે આવી રીતે છે, નીચેની તરફ ખેંચું મેં, એટલે કે આ ગર્ત છે,
એ આ દિશામાં પ્રસરણ થાય છે. બંને એક સાથે t બરાબર 0 સમય, આ t બરાબર 0 સમયની પરિસ્થિતિ બતાવી. હવે થશે કેવું મિત્રો, તો કે દોરીને જેવો સ્પંદ આપીને એટલે કે વિક્ષોભ આપીને તમે છોડી દેશો એટલે દોરી તો સ્થિતિસ્થાપક માધ્યમ છે, એટલે એની અંદર પુનઃસ્થાપક બળ ઉત્પન્ન થશે અને આ પુનઃસ્થાપક બળને કારણે દોરી પોતાની મૂળ સ્થિતિમાં આવવા પ્રયત્ન કરશે અને તમે આપેલો વિક્ષોભ માધ્યમમાં આગળ પ્રસરણ કરશે. કારણ કે પ્રગામી તરંગ છે, જે આપણે અગાઉના લેક્ચરમાં સમજાવ્યું છે કે પ્રગામી તરંગ છે, લંબગત હોય કે સંગત બંને કહેવાય પ્રગામી તરંગ. અને પ્રગામી તરંગનો અર્થ થાય માધ્યમમાં આગળ પ્રસરણ થવું. હવે આ તો તમને ખ્યાલ આવી ગયો કે અત્યારે આ t બરાબર 0 પાસે અહીંયા છે, t બરાબર 0 સમયે 1 પાસે ને 5 પાસેના બિંદુની મેં પોઝિશન બતાવી છે. હવે t બરાબર 1 સેકન્ડની વાત કરીએ તો t બરાબર 1 સેકન્ડ, ત્યારે આ 1 પાસેનું જે શૃંગ છે ને એ 2 પાસે આવી ગયું હશે. એટલે ફરીથી બતાવીએ કે આ 0, આ 1, આ 2, આ 3, આ 4, આ 5 અને આ 6 અને 5 પાસે હશે એ 4 પાસે આવી ગયું હશે. એટલે આવું પરિસ્થિતિ થશે. આ તો આમ જાય જ છે, 1 પાસે છે એ 2 પાસે આવી ગયું હશે એટલે અહીંયાથી આમ છે, આ આમ જાય જ છે. પ્રગામીપણાનો ગુણધર્મ તો જાળવી જ રાખશે. અને બીજી કોઈ 1 સેકન્ડ આગળ વધ્યું તો શું ઘટના બનશે મિત્રો? બંનેનો કંપ વિસ્તાર સમાન છે. આ શૃંગ છે ને આ ગર્ત છે એટલે 3 પાસે, આ 4 વાળું 3 પાસે આવશે, આ 2 વાળું 3 પાસે આવશે. એટલે 3 પાસે જે અસર થશે એ નોર્મલ સ્ટ્રેટ થઈ જશે. કારણ કે અહીંયા સ્થાનાંતર 0 થઈ જશે મિત્રો. આ 0, આ 1, આ 2, 3, 4, 5 ને 6. એટલે t બરાબર 2 સેકન્ડ માટે આ જે અસર છે ને આવી થઈ જશે. શૃંગ અને ગર્ત, સમાન કંપ વિસ્તારવાળું શૃંગ અને સમાન કંપ વિસ્તારવાળું ગર્ત, આવા શૃંગ અને ગર્ત ભેગા થઈને 3 નંબર પાસે t બરાબર 2 સેકન્ડે 3 નંબર પાસે ભેગા થશે અને એકબીજાની અસર નાબૂદ કરી નાખશે. શું થયું? તો કે +a અને -a ભેગા થયા અને પરિણામી સ્થાનાંતર 0 કરી નાખ્યું. પણ સ્થાનાંતર શૂન્ય થાય છે એ એક ક્ષણ માટે જ, પણ પ્રગામીપણાનો ગુણધર્મ ક્યારેય ગુમાવતો નથી. એટલે કે જે આના પછીની સેકન્ડ માટે તમે જોશો તો t બરાબર 3જી સેકન્ડે ઘટના આવી બની ગઈ હશે કે t બરાબર 3 સેકન્ડના અંતે જે આ 3 પાસે તો એ 4 પાસે વહી જશે. એટલે 0, 1, 2, 3, 4, 5 અને 6. જે 3 પાસે શૃંગ જાતું હતું ડાબેથી જમણે તરફ, એ હવે 4 પાસે પહોંચી ગયું હશે. અને જે 3 પાસે ગર્ત ડાબી બાજુ જાતું હતું એ હવે આ બાજુ હશે એટલે કે 2 પાસે પહોંચી ગયું હશે. એટલે કે બંને પોતપોતાની દિશા બદલાવી નાખી. એટલે કે પ્રગામીપણાનો ગુણધર્મ જે તરંગ માધ્યમમાં ઉર્જાનું પ્રસરણ કરે છે એ ઉર્જા તો પહોંચાડશે જ બીજા કાંઠે. જે ડાબેથી જમણે શૃંગ જાતું હતું એ જમણી બાજુ જશે જ, જે જમણેથી ડાબી બાજુ ગર્ત જતું હતું એ જશે જ, ઉર્જા લઈને જતું જશે. પણ એક ક્ષણ માટે તમને એવી અસર જોવા મળશે કારણ કે પરિણામી સ્થાનાંતર એ બંને તરંગોના સ્વતંત્ર સ્થાનાંતરના સદિશ સરવાળા બરાબર હોય. એટલે પહેલાં હું નિયમ બોલીશ કે જે માધ્યમનો જે ઘટક કણ 2 કે 2 થી વધુ તરંગની અસર હેઠળ આવે, આ નોટ ડાઉન કરતા જજો મિત્રો તમારી નોટબુકમાં. હું ફરીથી રિવાઇઝ કરું છું, રિપીટ કરું છું કે પહેલાં જ મુદ્દામાં તમારે સિદ્ધાંત લખવાનો છે, આકૃતિ બનાવવાની છે, 2 માર્ક્સનો પ્રશ્ન છે. હું બોલી જાઉં છું નિયમ કે માધ્યમનો જે કણ 2 કે 2 થી વધુ તરંગની અસર હેઠળ આવે, 2 કે 2 થી વધુ તરંગની અસર હેઠળ આવે ત્યારે ઉદ્ભવતું પરિણામી સ્થાનાંતર એ દરેક તરંગના સ્વતંત્ર સ્થાનાંતરના સદિશ સરવાળા જેટલું મળે છે.
સદિશ સરવાળો, આ શબ્દ યાદ રાખજો, સદિશ સરવાળો. પરિણામી સ્થાનાંતર એ દરેકના સ્વતંત્ર સ્થાનાંતરના સદિશ સરવાળા જેટલું હોય. એટલે કે બે શૃંગ ભેગા થાય તો સરવાળો થાય, બે ગર્ત ભેગા થાય તોય સરવાળો થાય, પણ એક શૃંગ હોય અને બીજું ગર્ત હોય તો બાદબાકી થાય. તમે અહીંયા જોયું 3 પાસે પરિણામી સ્થાનાંતર y બરાબર 0 મળ્યું. અહીંયા y1 પ્લસ કહેવાય અને y2 કહી દઉં તો આ y2 છે એ ગર્ત છે એટલે માઇનસ કહેવાય, એટલે y1 માઇનસ y2 થયું. બંનેના મૂલ્ય સમાન છે એટલે સ્થાનાંતર શૂન્ય થઈ ગયું. એટલે ધારી લઈએ આપણે કે ધારો કે કોઈ એક y1 છે એ તરંગ છે, એનું આપણે સમીકરણ લખીએ કે એ સાઇન બ્રેકેટમાં kx માઇનસ ઓમેગા ટી પ્લસ ફાઈ અને y2 લખીએ તો એ સાઇન બીજું kx માઇનસ ઓમેગા ટી પ્લસ ફાઈ. બંને ધારો કે શૃંગ જ છે, આપણે એવું માનીએ. હવે આ ઉદાહરણ તો મેં તમને સમજાવી દીધું. હવે હું જે ગાણિતિક સમીકરણ જે મેળવવાનો છું એમાં આપણે એવું ધારેલું કે ધારો કે બંને છે ને ડાબેથી જમણી બાજુ જ જાય છે, એટલે કે ધન દિશામાં છે. આ બંને છે એ ધન x દિશામાં ધારો કે જાય છે અને બંને શૃંગ જ છે. તો પછી સંપાતપણાના સિદ્ધાંત મુજબ આવું બનશે કે સંપાતપણાના સિદ્ધાંત મુજબ કુલ y ઇઝ ઇક્વલ ટુ y1 પ્લસ y2 એ સાઇન બ્રેકેટમાં kx માઇનસ ઓમેગા ટી પ્લસ ફાઈ પ્લસ એ સાઇન બ્રેકેટમાં kx માઇનસ ઓમેગા ટી પ્લસ ફાઈ ઇઝ ઇક્વલ ટુ 0 લઈ લઈએ. એટલે લખીએ આપણે કે ધારો કે પ્રારંભિક કળા ફાઈ બરાબર 0 પસંદ કરીએ તો એ કોમન કાઢીએ સાઇન kx માઇનસ ઓમેગા ટી પ્લસ સાઇન kx માઇનસ ઓમેગા ટી. ધેરફોર એના એ સાઇન પ્લસ સાઇન એટલે 2 સાઇન સરવાળો બાય 2 સરવાળો કરીએ તો kx માઇનસ ઓમેગા ટી પ્લસ kx માઇનસ ઓમેગા ટી બાય 2 કોસ બાદબાકી બાય 2 તો kx માઇનસ ઓમેગા ટી. બેની કળા જો જુદી જુદી લેવી હોય તો લઈ શકાય મિત્રો, કે ભાઈ એકની પ્રારંભિક કળા ફાઈ 0 લઈ લઈ, કારણ કે કળા તફાવત લેવો પડશે. તો બંનેની ફાઈ 0 નહીં લઈ, આને હું 0 અત્યારે માની લઉં છું, એટલે કે અહીંયા ફાઈ બરાબર હું 0 પસંદ કરું છું અને ઓલાને ફાઈના ફાઈ રાખીએ, બરાબર. એટલે કંઈક કળા ચોક્કસ મળે, કારણ કે બધું સમાન હશે તો પછી પરિણામી અસર 0 થઈ જશે ને. તો આમાં kx માઇનસ ઓમેગા ટી, અહીંયા kx માઇનસ ઓમેગા ટી પ્લસ ફાઈ બનશે ને. ચાલો તો બેનો સરવાળો kx માઇનસ ઓમેગા ટી પ્લસ kx માઇનસ ઓમેગા ટી પ્લસ ફાઈ કોસ kx માઇનસ ઓમેગા ટી માઇનસ kx પ્લસ ઓમેગા ટી માઇનસ ફાઈ બાય 2. તો 2 એ સાઇન, ચાલો 2kx માઇનસ 2 ઓમેગા ટી એટલે શું બનશે 2 બ્રેકેટમાં kx માઇનસ ઓમેગા ટી પ્લસ ફાઈ, અહીંયા 2ના 2 રાખી દઈએ, કોસ kx કેન્સલ માઇનસ ઓમેગા ટી પ્લસ ઓમેગા ટી કેન્સલ, અહીંયા વધશે માઇનસ ફાઈ બાય 2. ધેરફોર 2a સાઇન અલગ અલગ છેદ આપી દો તો kx માઇનસ ઓમેગા ટી પ્લસ ફાઈ બાય 2 કોસ ફાઈ બાય 2. કોસમાં માઇનસ આગળ આવે નહીં. તો આ સમીકરણ બનશે મિત્રો 2a કોસ ફાઈ બાય 2 સાઇન બ્રેકેટમાં kx માઇનસ ઓમેગા ટી પ્લસ ફાઈ બાય 2. તો આ જે છે મિત્રો એ કંપ વિસ્તાર કહીશું આપણે, જેને હું અત્યારે એડેસ કહી દઈશ. અને આ છે વિધેય છે જે સમય ઉપર આધાર રાખે છે, એટલે આ તમને ગાણિતિક સમીકરણ મળ્યું મિત્રો. તો આ થયું સંપાતપણાનો સિદ્ધાંત. કેટલું સહેલું છે જો, ખાલી ગાણિતિક સ્ટેપ છે મિત્રો, બીજું કંઈ આમાં ખાસ કંઈ ચેન્જ નથી કર્યું.
तो मित्रों आज है समीकरण हूँ एक बार फरीथी रिपीट करी दऊँ कि विद्यार्थी मित्रों संपातपणानो सिद्धांत में पहलू तमारे स्टेटमेंट लखवानुं रहेशे कि ज्यारे माध्यमनो कोई कण बे के तेथी वधु तरंगनी असर हेठळ आवे त्यारे उद्भवतुं परिणामी स्थानांतर ए दरेक तरंगना स्वतंत्र स्थानांतरना सदिश सरवाळा जेटलुं होय छे। आવું પહેલું વાક્ય લખવાનું। પછી બીજું વાક્ય લખવાનું કે જ્યારે માધ્યમનો કોઈ ઘટક બે તરંગની અસર હેઠળ આવે ત્યારબાદ પણ તરંગ પોતાનો પ્રગામીપણાનો ગુણધર્મ જાળવી રાખે છે। આપણે જોયું કે ત્રીજી સેકન્ડે એ બે ભેગા થઈ ગયા પણ એની અસર નાબૂદ નથી થઈ જતી। જે ડાબી તરફ જતું હતું એ ડાબી તરફ ઉર્જા લઈને જાય જ છે, જમણી બાજુ જતું હતું એ જમણી બાજુ જાય જ છે, પણ એક ક્ષણ માટે સંપાતીકરણની અસરથી એ જો શૃંગ અને ગર્ત સમાન કંપ વિસ્તારવાળા હોય તો અહીંયા સંપાતપણાના સિદ્ધાંતનું પાલન થયું એટલે શૂન્ય થયું હતું, પણ એ ઉર્જા શૂન્ય ક્યારેય થતી નથી। તો મેં ધારેલું છે કે ધારો કે y1 અને y2 એમાં એકનું પ્રારંભિક કળા શૂન્ય લીધું છે, બીજાનું પ્રારંભિક કળા 5 લીધું છે, બંને ધન x દિશામાં જાય છે એટલે ધન હોય તો ધન x દિશામાં જતું હોય, ડાબેથી જમણે દિશામાં તો આપણે માઇનસ લેશું, જો આ બાજુ આવતું હોય ઋણ દિશામાં તો અહીંયા પ્લસ લેશું। પણ આપણે અત્યારે સરળતા ખાતર બંને એક જ દિશામાં જાય છે, ધન x દિશામાં। સંપાતપણાનો સિદ્ધાંત એવું કહે છે કે આ બંનેનો સાદો સરવાળો થાય, બાકી કંઈ છે નહીં। તો આવું કરતા છે એ કોમન કાઢી લીધું, આની પ્રારંભિક કળા 5 0 લઈ લીધી છે, બાકી આની 5 રાખવાની છે, એ કોમન કાઢ્યું એટલે સાઇન સી વત્તા સાઇન ડી મળ્યું। અહીંયા 5 છે મિત્રો, એટલે આ ખાસ ધ્યાન રાખવું કે અહીંયા પ્લસ 5 છે। હવે અહીંયા સૂત્ર મેં કેવું લખ્યું છે એ જો ખાસ કે સાઇન સી વત્તા સાઇન ડી બરાબર 2 સાઇન સી પ્લસ ડી બાય 2 અને કોસ સી માઇનસ ડી બાય 2 આ સૂત્રનો મેં અહીં ઉપયોગ કરેલો છે। સાઇન પ્લસ સાઇન એટલે 2 સાઇન સરવાળો બાય 2 કોસ બાદ બાકી બાય 2। તો આ મને મળ્યું કે એક્સ 2 કે એક્સ માઇનસ ઓમેગા ટી એટલે માઇનસ 2 ઓમેગા ટી પ્લસ 5 બાય 2। તો મેં બંનેમાંથી 2 કોમન કાઢી લીધા, પછી અલગ અલગ છેદ આપ્યા તો કે એક્સ માઇનસ ઓમેગા ટી અને પ્લસ 5 બાય 2 આવું મને મળ્યું। ચાલો ત્યાર પછી કોસમાં આ બધું કેન્સલ આઉટ થઈ જશે, માઇનસ વધશે, પણ કોસ છે યુગ્મ વિધેય હોવાથી માઇનસ નિશાનીમાં કાંઈ ફરક પડે નહીં। હવે ત્યાર પછી સમીકરણ જે મળ્યું યાદ રાખવાનું છે કે સંપાતપણાના સિદ્ધાંતમાં આપણને સમીકરણ જે મળ્યું એ પરિણામી તમને અસર આવી મળી કે પરિણામી જે સ્થાનાંતર મળ્યું એ y બરાબર 2a કોસ 5 બાય 2 સાઇન બ્રેકેટમાં kx માઇનસ ઓમેગા ટી પ્લસ 5 બાય 2। તો આ જે છે મિત્રો એને હું કંપ વિસ્તાર કહી દઉં તો એ સાઇન બ્રેકેટમાં kx માઇનસ ઓમેગા ટી પ્લસ 5 બાય 2 જ્યાં એ છે એ પરિણામી કંપ વિસ્તાર મેળવો 2a કોસ 5 બાય 2। આનો અર્થ એવો થયો મિત્રો કે કંપ વિસ્તાર છે એ કળા ઉપર આધાર રાખે છે। જો બંને તરંગો વચ્ચેનો કળા તફાવત શૂન્ય હોય તો અહીંયા શૂન્ય મૂકી દો, 0/2 શૂન્ય થઈ જાય, કોસ 0 ની કિંમત 1 થઈ જાય તો સીધું તમને સૂત્ર મળશે 2a સાઇન kx માઇનસ ઓમેગા ટી। તો સાવ સહેલું છે। આનો અર્થ એવો થયો કે બે શૃંગ ભેગા થાય મિત્રો, ત્યારે બે શૃંગ ભેગા થાય ત્યારે કળા તફાવત 0 કહેવાય, તો તમને સીધો સાદો સરવાળો મળશે 1 + a = 2a, એટલે તમને અહીં મળી જાય। જો એક શૃંગ હોય ને એક ગર્ત હોય તો બે વચ્ચેનો કળા તફાવત 90 કહેવાય, સોરી એક ધન છે ને એક ઋણ છે એટલે 180 કહેવાય। તો 180 એટલે કે પાઈ મૂકવા અહીંયા તો π/2 cos π/2 ની કિંમત 0 થાય, તો એ કંપ વિસ્તાર જ 0 થઈ જશે। હમણાં આપણે જોયું આના પહેલાંના એક્ઝામ્પલમાં કે એ સમાન કંપ વિસ્તારવાળું એક શૃંગ હોય અને એક ગર્ત હોય, એ કોઈક સ્થાને ભેગા થયા તો અસર નાબૂદ થઈ જાય છે। તો આ સંપાતપણાનો સિદ્ધાંત મિત્રો। તો સંપાતપણાનો સિદ્ધાંત વ્યવસ્થિત ક્લિયર થઈ જવો જોઈએ, બરાબર સમજવાનું છે। આ ગાણિતિક સમીકરણ છે મિત્રો, આ તમારે યાદ રાખવાનું છે, લખીને પાકું કરવાનું છે મિત્રો।